તો વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા વિરુદ્ધ લેટરકાંડમાં તપાસ હાથ ધરાઈ છે। અમરેલી યુવા ભાજપના પૂર્વ પ્રમુખ મયુર વગાસિયા સહિત 4 પકડાયા છે અને આ પકડાયેલા 4 આરોપીનું પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું। આરોપીઓને ગામની બજારમાં લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। રિકન્સ્ટ્રક્શન દરમિયાન અમરેલી એલસીબી, એસઓજી અને સાયબર પોલીસ હાજર હતી। પૂર્વ સાંસદ નારણ કાછડિયાના સાંસદ કાર્યાલય નજીક મયુર વગાસિયાની ઓફિસ આવેલી છે। સંવાદદાતા દિલીપ જીરુકા ફોન લાઈન પર જોડાયા છે। દિલીપ, વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા વિરુદ્ધ હવે લેટરકાંડમાં તપાસ છે તે હાથ ધરવામાં આવી, રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, શું વિગતો? વિધાનસભાના જે નાયબ દંડક છે અને અમરેલીના ધારાસભ્ય છે કૌશિકભાઈ વિરુદ્ધ જે એક પત્ર ફાઇનલ જેવું તે પત્રના જે તપાસ ચાલી રહી છે, તપાસના આધારે કેટલાક આરોપીને ઝડપવામાં આવ્યા છે। એમાં અમરેલી યુવા ભાજપના જે પૂર્વ પ્રમુખ મયુર વગાસિયા સહિત અન્ય 4 આરોપીઓ છે ઝડપાયા છે। અહીં લેટરકાંડના આરોપીઓનું અહીં અમરેલી પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। અહીં પૂર્વ સાંસદ છે નાનાભાઈ કાછડિયા, એમના સાંસદ કાર્યાલય નજીક જ આ મયુર વગાસિયાની ઓફિસ છે। મયુર વગાસિયાથી 4 આરોપીને અહીં ગામની બજારમાં લઈ રિકન્સ્ટ્રક્શન કરાયું હતું અને એલસીબી, એસઓજી, સાયબર પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને ડુપ્લિકેટ લેટરકાંડના રિકન્સ્ટ્રક્શન કરાતા આ લોકોના પણ ટોળા અહીં વળ્યા હતા। જી બિલકુલ, જાણકારી બદલ આભાર।